તાલુકાના લક્ષ્મણપુરા ખાતે આવેલી કલરવ સિઝન્સ નામની સ્કીમને લઈને સરકારી જમીન પર કબજો જમાવવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। આરટીઆઈ દ્વારા થયેલા ખુલાસા મુજબ સ્કીમ માટે સરકારી સર્વે નંબર 690ની જમીન દબાવી દેવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આ માહિતી મુજબ સર્વે નંબર 690માં સરકારી ખરાબો તેમજ તલાવડી આવેલી છે, ત્યારે આરોપ છે કે બિલ્ડરે સર્વે નંબર 707 સુધી પહોંચવા માટે સરકારી જમીન પર બ્લોક પાથરીને રસ્તો બનાવીને કબજો જમાવ્યો છે। આ સ્થાનિકોમાં ચર્ચા છે કે અમદાવાદના એક મોટા બિલ્ડર સામે તંત્ર કાર્યવાહી કરવામાં લાચાર બન્યું છે અને મહત્વનું છે કે આ જ બિલ્ડરને અગાઉ સરકારી પડતર જમીન બદલ અન્ય જમીન ફાળવાઈ હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે। આરટીઆઈમાં ખુલાસા થયા બાદ પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા અનેક સવાલો ઉભા થયા છે, ત્યારે અરજદારે આ મામલે કડી મામલતદાર કચેરીમાં અનેક વખત રજૂઆત પણ કરી હોવા છતાં હજુ સુધી કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી। સુરેન્દ્રનગર જિલ્લામાં